જય સ્વામિનારાયણ। આજે હું તમારી સાથે શેર કરીશ મલાઈની અંદર મેળવા નાખવાના ઝંઝટ વગર ડાયરેક્ટ ઘી બનાવવાની રેસીપી। જે દૂધાલયમાં મળે છે એવું જ ઘી આપણું તૈયાર થાય છે। અહીંયા મેં દૂધ ગરમ કરીને ઉપરથી જે મલાઈ નીકળે છે તે લીધેલી છે। 10 દિવસની ભેગી કરેલી મલાઈ લીધેલી છે। મલાઈને ડાયરેક્ટ ફ્રીજમાંથી જ કાઢીને આપણે એનો ઉપયોગ કરીશું। મલાઈને જાડા તળિયાવાળા વાસણમાં લઈ લઈશું, જેથી આપણું ઘી ચોંટે નહીં। બધી જ મલાઈને જાડા તળિયાવાળા વાસણમાં એડ કરી દઈએ। તમે જોઈ શકો છો મલાઈ કેટલી થીક લાગી રહી છે, કારણ કે આપણે એને ડાયરેક્ટ ફ્રીજમાંથી કાઢીને જ એનો ઉપયોગ કરીએ છીએ। ઘી બનાવવા માટે ગેસ પર તપેલીને મૂકી અને ગેસ ચાલુ કરી દઈએ અને ચમચાની મદદથી મલાઈને હલાવતા રહીશું। આ પ્રમાણે મલાઈને હલાવતા રહેવાથી મલાઈ તપેલીમાં ચોંટશે નહીં। તમને જો મારી આ ઘીની રેસીપી ગમે તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, અને તમે જો મારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ગેસની આંચને મીડિયમ જ રાખીશું। મલાઈ ગરમ થઈ અને લિક્વિડ ફોર્મમાં આવી ગઈ છે। ક્રીમને હલાવતા રહેવાનું છે। ક્રીમમાં બબલ્સ થવા લાગ્યા છે। જેમ જેમ ક્રીમ ઉકળે છે તેમ એનો થોડો કલર પણ ચેન્જ થાય છે। આ પ્રમાણે ક્રીમમાંથી ઘી છૂટું પડશે। આ સમયે ક્રીમમાંથી ઘી બનવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે। ઘીને ચેક પણ કરી લઈએ કે આપણું ઘી બન્યું છે કે હજુ કાચું છે। હજુ અંદર વ્હાઈટ કલરના દાણા દેખાય છે, તેથી હજુ ઘી કાચું છે। ઘીને સતત હલાવતા જ રહેવું પડશે, નહીંતર તો નીચે જે બગડીનો ભાગ દેખાય છે તે નીચે ચોંટી જશે। ઘીને ફરી એક વખત ચેક કરી લઈએ। દાણામાં જે કલર ચેન્જ થયો છે એટલે મીન્સ કે આપણું ઘી થઈ જવા આવ્યું છે। આ જે બબલ્સ દેખાઈ રહ્યા છે તે ધીરે ધીરે ઓછા થતા જશે। બગડીનો કલર થોડો બ્રાઉન થવા લાગ્યો છે, મીન્સ કે આપણું ઘી થઈ ગયું છે। આ સમયે ગેસની આંચને બંધ કરી દેવાની છે। ઘીમાંથી બબલ્સ ઓછા થઈ જાય અને ઘી ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે ઘીને ગાળી લેવાનું છે। ગેસ પરથી આપણે ઘી નીચે ઉતારી લઈએ। ઘી ઠંડુ થઈ ગયું છે એટલે એને એક વાસણમાં આપણે ગાળી લેવાનું છે। બહાર મળે છે એવું જ ઘી આપણે ઘરે તૈયાર થઈ જાય છે। થેન્ક યુ ફોર વોચિંગ।